SNB ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતના જનપ્રતિનિધિઓના ફોટા રિક્ષા ઉપર જોયા છે ખરા? જુઓ, ભરૂચ નર્મદા જિલ્લાના જનપ્રતિનિધિના ફોટા રિક્ષા ઉપર લાગતા રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર। ચૈતર વસાવાના ફોટા રિક્ષા ઉપર લાગતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર। ભાજપ પ્રદેશમાં નવા હોદ્દેદારોની નિયુક્તિની ચર્ચા વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ કોના શિરે? લોકોમાં ચર્ચાનું કેન્દ્ર। 3 લોકોના નામ વચ્ચે પૂર્વ ધારાસભ્યને પ્રદેશમાં સ્થાન મળી શકે તેવા એંધાણ। આમોદની સરકારી પડતર જમીનમાં ઘન કચરો દાટવા મુદ્દે આખરે પાલિકા લાલમોહ। નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કર્યું। ભાજપ પ્રદેશના નવા હોદ્દેદારની નિમણૂકની ચર્ચા વચ્ચે ભરૂચ જિલ્લામાં ભાજપ પ્રમુખનો તાજ કોના શિરે? લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ ચૂંટણી જીતી મંત્રીમંડળમાં પહોંચ્યા છે, જેના પગલે હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ શકે તેવા સવાલો વચ્ચે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં ભાજપના હોદ્દેદારોમાં નવા પ્રમુખ તરીકેની નિમણૂકીને લઈ અનેક કુતૂહલ ઊભા થયા છે। પ્રથમ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં આમ તો આ જિલ્લો ઔદ્યોગિક નગરી તરીકે માનવામાં આવે છે અને આ ઔદ્યોગિક નગરી તરીકે મનાતા ભરૂચ જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી ઈશ્વરના આશીર્વાદથી મારુતિસિંહ અટોદરિયા ભાજપની કમાન સંભાળી રહ્યા છે, પરંતુ હવે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થાય તો નવા પ્રદેશ અધ્યક્ષ ભરૂચ જિલ્લામાં જિલ્લાની કમાન સંભાળવા માટે કોને નિમણૂકી આપી શકે તેવા અનેક સવાલો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। ગુજરાતના હાલના મુખ્યમંત્રીના અંગત કહેવાતા ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના હાલના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ પણ પ્રદેશમાં સ્થાન મેળવી શકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે। સામાન્ય રીતે જો પ્રદેશમાં દુષ્યંત પટેલને સ્થાન મળે તો ભરૂચમાં જિલ્લા પ્રમુખનું પલ્લું કોનું ભારે હોઈ શકે? RSS સાથે સંકળાયેલા હોદ્દેદારોની જો વાત કરવામાં આવે તો 3 લોકોના નામ ચાલી રહ્યા છે, જેમાં દિવ્યેશ પટેલ કે જેઓ RSS સાથે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયા છે અને અનેક હોદ્દા મેળવીને કામ પણ કરી ચૂક્યા છે। સાથે નીરલ પટેલ પણ રેસમાં હોવાનું માનવામાં આવે છે। નીરલ પટેલ હાલ ભાજપના જિલ્લા મહામંત્રી છે અને તેઓ પણ RSS સાથે સંકળાયેલા છે અને સારી છબી ધરાવે છે। જો ભરૂચને બાકાત કરીને અન્ય તાલુકામાંથી જિલ્લા પ્રમુખ તરીકેની નિમણૂકી કરવામાં આવે તો જંબુસરના છત્રસિંહ મોડી જિલ્લા પ્રમુખ તરીકે રેસમાં હોઈ શકે, કારણ કે તેઓ જંબુસરમાંથી વિધાનસભા ભૂતકાળમાં લડી ચૂક્યા છે અને મંત્રી પદ મેળવી ચૂક્યા છે અને જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચૂકેલા છે અને ભરૂચ જિલ્લાનું રાજકારણ અંગે છત્રસિંહ મોડી પણ વાકેફ છે। પ્રદેશ અધ્યક્ષ સાથે પ્રદેશ હોદ્દેદારોની નિમણૂકી બાદ ભરૂચ જિલ્લાનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે તેમ છે, પરંતુ હાલમાં ભરૂચ જિલ્લાના ભાજપના કેટલાક હોદ્દેદારો પણ ગાંધીનગરથી દિલ્હી સુધી આંટાફેરા શરૂ કરી દીધા હોય તેવું ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। ભરૂચમાં જનપ્રતિનિધિના ફોટા રિક્ષામાં જોયા છે ખરા? જુઓ, ભરૂચ નર્મદા જિલ્લામાં પ્રતિનિધિના ફોટા રિક્ષા ઉપર લગાવતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે।
ભરૂચ નર્મદા જિલ્લામાં આદિવાસી નેતા તરીકે ચૈતર વસાવા લોકોમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં એક અભિનેતા તરીકે ઉપસી આવ્યા હોય તે પ્રકારે ભરૂચ તથા અંતરિયાળ વિસ્તારમાં રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક પર ચૈતર વસાવાને જ પોતાના જ જનપ્રતિનિધિ સાથે પોતાના જ અભિનેતા માનતા હોય તે પ્રકારે તેમનો ફોટો રિક્ષાના કાચ ઉપર લગાડી ચૈતર વસાવાના ચાહક સમર્થન હોય તે પ્રકારે રિક્ષાઓ જોવા મળી રહી છે। મહત્વની વાત એ પણ છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર 7મી ટર્મ મનસુખ વસાવા ચૂંટાઈને આવ્યા છે। 7મી ટર્મ માટે પણ ચૈતર વસાવા સામે 1 લાખ મતથી જીતીને આવ્યા છે, પરંતુ જનપ્રતિનિધિ તરીકે મનસુખ વસાવાનો ફોટો આજ દિન સુધી રિક્ષા ઉપર જોવા મળ્યો નથી। પ્રથમ વખત ચૈતર વસાવા સાંસદ સભ્ય તરીકે ચૂંટણીમાં ઉતર્યા અને આદિવાસી વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરતા અને આદિવાસીઓની સમસ્યા હંમેશા આગળ રહેતા ચૈતર વસાવા પણ આદિવાસી જનપ્રતિનિધિ સાથે એક અભિનેતા તરીકે સમર્થકોમાં ઉપસી રહ્યા હોવાનું પણ રિક્ષા ઉપર લાગેલા પોસ્ટરો ઉપરથી લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આખા ગુજરાતમાં જનપ્રતિનિધિઓ ફોટો ભાગ્ય જ રિક્ષા ઉપર જોવા મળતો હશે, પરંતુ ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ચૈતર વસાવાનો ફોટો રિક્ષા ઉપર લગાડવામાં આવતા સાચા અર્થમાં જનપ્રતિનિધિ તરીકે ચૈતર વસાવા આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં એક નામના મેળવી રહ્યા હોય જે આવનાર સમય માટે રાજકારણ જનપ્રતિનિધિઓ માટે પણ ચોંકાવનારો હોવાનું લોકો માની રહ્યા છે, કારણ કે ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાં જ આજ દિન સુધી કોઈ પણ જનપ્રતિનિધિનો ફોટો રિક્ષા ઉપર લાગ્યો નથી, પરંતુ યુવા નેતા ચૈતર વસાવાનો ફોટો રિક્ષા ઉપર લાગતા જ રાજકીય નેતાઓમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। મારું નામ કમલેશ વસાવા છે। હું સ્ટેશનથી અંધારા રિક્ષા ફેરવું છું ને છે ને મારા સમાજનો ચૈતરભાઈ વસાવા છે એટલા માટે મેં છે ચૈતરભાઈ સાહેબનો મેં છે પોસ્ટર લગાવ્યો। સલમાન શાહરુખનો બી અમે લોકો છે પોસ્ટર લગાવીએ છીએ, પણ અમારા સમાજનો વ્યક્તિ છે, અમારા કોઈ બી કામ હોય એક જ ફોન કરે એટલે ચૈતરભાઈ વસાવા તરત આવી જાય। કઈ બી કામ હોય તેમાં તરત જ એ કરે એટલે તરત એમનો જવાબ આપે। ફોન એક મિસ કોલ બી કર્યો હોય તો તરત રિટર્ન ફોન કરે ચૈતરભાઈ વસાવા। આજે મનસુખભાઈ વસાવા જીતી જ ગયા, આજે સંસદ બની જ ગયા, પણ હજુ સુધીમાં કોઈ એટલું બધું કઈ કામ કર્યા નહીં। આજે રોડ રસ્તા ખાડા કેટલા પડી ગયા છે, પણ કશું કઈ નહીં। ચૈતરભાઈ એક જ કામ માટે બી મી જેવા રોડ ખાડા માટે બી તરત કેટલું લડે ને કેટલું એ કરે છે, તરત આયોજન પત્ર આપે, બધું જ એ કરે ને દોડે। પોલીસ સામે બી થોડું ઘર્ષણ ચાલતું છે એમનું સમાજ માટે, રોડ રસ્તા સમાજના માટે લડે છે। આજે અમારા સમાજના બહુ બધા નેતા છે, મનસુખ વસાવા, છોટુભાઈ વસાવા, મહેશભાઈ વસાવા છે, દિલીપભાઈ વસાવા, બધા અમારા નેતાઓ છે। અમે છોટુભાઈ વસાવાને બી અમે લોકો એ કરીએ છીએ। છોટુભાઈ વસાવા અમારા આગેવાન છે અને અમારા સમાજનો વ્યક્તિ છે ને છોટુભાઈ ની અંદર બી અમે લોકો બહુ રિક્ષા લઈને પહેલા જતા હતા અમે, ને અમે લોકો બહુ રેલીઓ બી કરી છોટુભાઈ ની અંદર। અમે છોટુભાઈ ને હજુ બી અમે દિલથી માનીએ ને છોટુભાઈ જેવા નેતા કોઈ નહીં, પણ આજે ચૈતરભાઈ વસાવા એવા વ્યક્તિ છે અત્યારે કે અત્યારે નાનો બી નામનો કોઈ પ્રોગ્રામ પ્રસંગ ગમે તે કઈ બી હોય ને કઈ બી અમે લોકો એમને ફોન કરીએ એટલે તાજ ગાલી આવીને ઊભા થઈ જાય છે। એટલા માટે અમને સમાજના નેતા ને અમારા સમાજ રીતનાથી અમે લોકો એમનો પોસ્ટર લગાવ્યો। ચૈતર વસાવા રાજપારડી ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલા ટીઆરબી જવાનના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા। ઝઘડે તાલુકાના ઉમરલા અને ખાખરીપડા વચ્ચે થોડા દિવસ પહેલા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઉમરલા પોલીસ મથકે ફરજ બજાવતા ટીઆરબી જવાન સુમિત વસાવાનું અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે કમાટી ભળી મોત થયું હતું, જે બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેઓની ટીમ સાથે રાજપારડી ખાતે તેઓના પરિવારજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી અને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ દરમિયાન તેઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે ગેરકાયદેસર રીતે વહન તેમજ સિલિકા વહન કરતા વાહનો પર તંત્ર દ્વારા જો 5 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજપારડી સ્થિત બિરસા મુંડા ભગવાનને પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ઝઘડિયા સુધી પદયાત્રા કરી વિરોધ નોંધાવાશે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ત્યાંથી પણ ભરૂચ કલેક્ટર સુધી ચક્કાજામ કરવાની ચીમકી પણ ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે। બેફામ ચાલતી રેતીની લીજો, સિલિકાના પ્લાન્ટ અને કોરી કરસરમાં બેફામ ઇનલીગલી રીતે ગેરકાયદેસર રીતે બેફામ આ વિસ્તારોમાંથી ટ્રકો ઓવરલોડેડ અહીંયા પ્રસાર થાય છે, જેના કારણે દર અઠવાડિયામાં 1 થી 2 યુવાનોને અડફેટે લેવામાં આવે છે અને યુવાનોનું મૃત્યુ થાય છે। આજે અમે સુમિત વસાવા જે દિન 5 પહેલા એમને એક ટ્રકે અડફેટે લીધા, પોતે ટીઆરબી ના જવાન હતા, ડ્યુટી પર હતા, છતાંય
એ ટ્રક ચાલકે બેફામ હંકારીને અમારા સુમિત વસાવાનો જીવ લીધો છે, ત્યારે આજે એમનો પરિવાર નિરાધાર બની ગયો છે. 3 નાના નાના બાળકો છે, આખું કુટુંબ એમના પર નિર્ભર હતું. ત્યારે એક યુવાન દીકરાને ગુમાવવાનો વસવસો અને દુઃખ એમના પરિવાર પર છે, ત્યારે એમને પ્રકૃતિ શાંતિ અર્પે અને એમના પરિવાર પર પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે, એ પ્રાર્થના સાથે અમે ઉપસ્થિત થયા છે. પણ આવનારા દિવસોમાં ખાણ ખનીજ વિભાગ, ભરૂચ વહીવટી તંત્ર આવા બેફામ ચાલતા ટ્રક ચાલકો પર, ઇનલીગલી ચાલતી લીજો, સિલિકાઓ અને કોરી કરસરો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો દિન 5 પછી એટલે કે તારીખ 3 બુધવારના રોજ અમે રાજપારડી બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને અહીંથી અમે પદયાત્રા કરીને અમે ઝઘડિયા સુધી જવાના છે. અને પછી પણ કાર્યવાહી નહીં કરે તો અમે આવનારા દિવસોમાં ઝઘડિયાથી પદયાત્રા કરીને કલેક્ટર કચેરી ભરૂચ પણ જઈશું. અમારી માંગ છે કે દર અઠવાડિયે 2-3 યુવાનોને અડફેટે લઈને એમના પરિવારોને નિરાધાર કરી દેવામાં આવે છે, ત્યારે પોલીસ તંત્ર, ખાણ ખનીજ વિભાગ અને કલેક્ટર શ્રી કેમ એમના પેટનું પાણી નથી હલતું? આટલા બધા બેફામ ભૂમાફિયાઓ, રેતી માફિયાઓ, કોરી કરસરો, સિલિકા પ્લાન્ટો ચાલે છે અને રોડ રસ્તા એટલા ખરાબ છે, તો કેમ વહીવટી તંત્ર આજ દિન સુધી નિદ્રાધીનમાં છે? એટલે અમે દિન 5 પછી બુધવારે 3 તારીખના રોજ સવારે 10 વાગે બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને રાજપાડીથી મોટી સંખ્યામાં પદયાત્રા કરીશું. અને પછી પણ એનું નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં ઝઘડિયાથી પદયાત્રા કરીને નેશનલ હાઈવે ચક્કા જામ કરીને કલેક્ટર સુધી પહોંચીશું. અને અમારા યુવાનોને આવી રીતના બેફામ ચાલતા ટ્રક ડ્રાઈવરો મારી નાખે તે અમે ક્યારે ચલાવવાના નથી. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. ઊંધિયું, ચીઝ લીલી ડુંગળી, સેવ ટામેટાનું શાક, હજી આગળ જોતા જાઓ બધું બહુ છે. બધા ભરૂચવાસીઓએ આ ધાબા પર એક વખત તો ખાધું જ હશે. હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી ધાબા. ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે. ભૂક્કા બોલાવી દીધા છે બોસ. અહીંયા તમને સ્ટાર્ટર્સમાં એકથી એક યુનિક ડિશિસ સર્વ કરવામાં આવે છે. અહીંયા તમને સબ્જીમાં રીંગણનું ભરતું, સેવ ટામેટા, ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં વડા પણ સર્વ કરવામાં આવે છે. સ્વીટ ડિશિસમાં અહીંયા અઢળક વેરાયટીઝ છે, જેમ કે વેડમી, ગુલાબ જામુન અને બહુ જ બધું. ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ, સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે.
જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો બહુ જરૂરથી વગાડજો. અહીંયા કાચી કેરી આમળા અને આંબલી ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ. તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જ જવાય. તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે. એમએટી સ્કૂલમાં ભરૂચમાં એક દિવસીય ગણિત સેમિનાર યોજાયો હતો. શાળા કક્ષાએ ગણિત શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવવા ભરૂચ જિલ્લાના ગણિત શિક્ષકોનો એક દિવસીય સેમિનાર એમએટી સ્કૂલ મુકામે યોજાયો હતો. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ગણિત વિભાગના પૂર્વ વડા ડોક્ટર મહાવીર વસાવડા ના વિશેષ માર્ગદર્શનમાં સેમિનાર યોજાયો હતો. ગણિત શિક્ષણ વેળાએ પાઠ્યપુસ્તક ઉપરાંત વિષયાંગ અને સંબંધિત કેવી પ્રવૃત્તિઓ યોજવાથી બાળકોને ગણિતમાં રસ રૂચિ વધારી શકાય તે બાબતે ડોક્ટર વસાવડાએ પણ તલસ્પર્શી માહિતી આપી. 88 વર્ષીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર વસાવડાના વિદ્યાર્થીઓ રહી ચૂકેલા એમએટી સ્કૂલ ભરૂચના મેનેજિંગ ટ્રસ્ટી રણછોડભાઈ શાહ અને આચાર્ય પ્રકાશ મહેતાએ તેમના ગુરુવર્યનું આ તબક્કે સન્માન કરી ગુરુ શિષ્ય પરંપરા નિભાવી હતી. 60 વર્ષ પહેલા સ્થપાયેલા ગુજરાત ગણિત મંડળ એક એવી સંસ્થા છે જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અસરકારક ગણિત શિક્ષણ આપવાની તાલીમ શિક્ષકોને આપે છે. વર્ષ 2025 માટે આ સંસ્થાના પ્રમુખ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલની વરણી થયેલ છે. ગાંધીજીના કેળવણીની પ્રયોગશાળા સમાન ગુજરાત વિદ્યાપીઠના નવનિયુક્ત કુલપતિનું એમએટી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રણછોડભાઈ શાહ અને ડોક્ટર હર્ષદ ના પૂર્વ વિદ્યાર્થીઓ તથા એમએટી શાળાના અંગ્રેજી માધ્યમના આચાર્ય તોરલબેન પટેલે સન્માન કરી શાળાના શુભેચ્છક ડોક્ટર પટેલને ગુજરાત વિદ્યાપીઠના પ્રયોગો ગુજરાતના વિશાળ ફલક ઉપર પ્રસરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ડોક્ટર હર્ષદે પણ તેમના વક્તવ્યમાં ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગણિત શિક્ષકો માટે કાર્યશાળાઓ યોજવાનો નિશ્ચય પ્રગટ કર્યો છે. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલજીએ પણ શિક્ષકોને પાઠ્યપુસ્તક ઉપરાંત શિક્ષણ પર ભાર મૂકવા કહ્યું હતું કે વિષયોના પાયાના ખ્યાલો મજબૂત કરવા તેમણે આ કરેલા અભિયાનનો પરિચય કરાવી તેમણે આવા સેમિનાર સમયાંતરે યોજાતા રહે તેવી ઈચ્છાઓ પણ પ્રગટ કરી હતી. આજે એમઈટી પરિવાર ભરૂચ દ્વારા ગણિતના સંદર્ભે એક વિશેષ સેમિનારનું અને અમારા સાથેના સ્નેહ સંબંધનો એક કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના ગણિતના શિક્ષકો પણ ઉપસ્થિત હતા. સવારના ભાગમાં 4 કલાક આ જે કાર્યક્રમ હતો એમાં ગણિત વિષયને કેવી રીતે રસપ્રદ બનાવી શકાય એ વિશે શ્રી એમ એચ વસાવડા સાહેબે ખૂબ મનનીય પ્રવચન અને એમના અનુભવોને વ્યક્ત કર્યા. એમઈટી પરિવાર દ્વારા મારું સ્વાગત અને સન્માન કર્યું એ બદલ એમઈટી પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. શ્રી સરદાર પટેલ ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલાજી પટેલ તથા તેમની ટીમ ભરૂચ સેવા યજ્ઞ સમિતિની મુલાકાત લીધી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં લોકોની સેવા કરતી સેવા યજ્ઞ સમિતિ સંસ્થામાં આવેલી છે, જેમાં અનેક લોકો ગરીબ, નિરાધાર અને દિન દુખિયા લોકોની નિઃશુલ્ક સેવા કરવામાં આવી રહી છે. તેમને રહેવા, જમવા અને સારવાર સહિતની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. એટલું જ નહીં, સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ અને તેમના સ્વજનો માટે પણ ભોજનની વ્યવસ્થા પણ સેવા યજ્ઞ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જોકે અફસોસની વાત, આટલા બધા લોકોના નિસ્વાર્થ સેવા આ ચાકરી કરતી સેવા યજ્ઞ સમિતિ સંસ્થાને લોકોને રાખવા જમીનની જરૂરિયાત હોય, પરંતુ તે નહીં મળતા પતરાના શેડ એટલે કે તાડપત્રીના ડેડા તંબુ નીચે સેવા રાખવામાં આવી રહી છે. આજ ભરૂચ શહેરમાં સ્વામિનારાયણ મંદિરમાં ખાતે શ્રી સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજીનો પારિવારિક સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ ઉપસ્થિત રહેવા આવ્યા હતા અને ભરૂચ પહોંચી સિવિલ હોસ્પિટલમાં સેવા યજ્ઞ સમિતિની મુલાકાત કરી હતી અને નિરાધાર લોકોનું પણ નિરીક્ષણ કર્યું હતું. અને આવા લોકો જો આટલું મોટું આયોજન કરતા હોય અને આવી રીતે સેવા ચાકરી કરતા હોય તો ટુકડો જમીન ફાળવવામાં આવે તેવી પણ માંગણી કરી છે. સેવા યજ્ઞ સમિતિની રાકેશભાઈ અને આખી ટીમની અમે મુલાકાત લીધી એસપીજી અમારા આગેવાનો દ્વારા. તો ખરેખર જે સ્થિતિ મેં જોઈ છે, બધા અહીંયા જે દર્દી છે એમને દુનિયાના અલગ અલગ પ્રકારના રોગો થયેલા છે. આજે સરકાર જોડે છેલ્લા ઘણા વર્ષોથી માગણી કરે છે કે સિવિલ હોસ્પિટલની અંદર કે કોઈ પણ ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ બીમાર હોય, એ મોટી ઉંમરના હોય, વૃદ્ધ હોય
અને એવા વ્યક્તિને પણ જ્યારે રહેવા જમવાની અને આરોગ્ય બાબતની કંઈ પણ સેવાની જરૂર પડે તો મને લાગતું નથી, મેં મારા આટલા 40 વર્ષના અનુભવમાં જોયું તો આવી કોઈ સેવા મળતી નહીં હોય. એવી સેવા અહીંયા સેવા યજ્ઞ દ્વારા સમિતિ દ્વારા કરવામાં આવે છે. તો રાકેશભાઈ અને આખી ટીમને હું બિરદાવું છું અને અમારા એસપીજી વતી હું ખાતરી આપું છું જો પણ અમને સેવાનો લાભ મળશે તે અમે લાભ આપીશું. અને તમામ જ્ઞાતિ તમામ ધર્મના લોકો અહીંયા આવે છે, કોઈ ધર્મ કોઈ જ્ઞાતિ જોવામાં આવતી નથી અને સારામાં સારી સેવા જમવાની અને આરોગ્યની આપવામાં આવે છે. તો આજે સેવા યજ્ઞના સ્થળ ઉપર આવી અને ખરેખર એવું થયું કે આટલી બધી તકલીફો ખરેખર માણસ જાતને મળતી છે અને આ તકલીફની અંદર આવું સેવા યજ્ઞ સમિતિ જો આટલું સરસ મજાનું કામ કરતી હોય તો અમારું એસપીજી નું કામ પણ વર્ષોથી યાદ છે કે દુઃખીમાં દુઃખી માણસ હોય યા કોઈ પણ પરિવાર હોય તો એમાં કઈ રીતે મદદ કરવી અમારું એસપીજી ગ્રુપ વર્ષોથી કરી રહ્યું છે. તો અમે પણ અમારા આર્થિક યોગદાન થકી અમને પણ જો સારું લાગશે તો અમે બધું માહિતી લેશું. અમારા આગેવાન સ્થાનિક અહીંયા મોહનભાઈ બધા છે અને મનીષભાઈ બધા એ માહિતી લેશું અને અમને જો પણ યોગ્ય લાગશે તો અમે ચોક્કસ સેવા આપીશું અને તમામ ધર્મના તમામ જ્ઞાતિના જે પણ દર્દીઓ છે એમને અમે મદદ કરીશું. ભરૂચ કસક સર્કલનું ₹30 લાખના ખર્ચે નવીનીકરણ થતા લોકાર્પણ વિધિ યોજાઈ હતી. ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા જે જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા છે, જેમના નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ગત સામાન્ય સભાની બેઠકમાં નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના 532 સર્કલ અને કસક સર્કલનું નવીનીકરણ બાબતે ઠરાવ પણ કરાયો હતો, જેમાં પ્રથમ 532 અને કસક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તે નિર્ણય લેવાયો હતો. જેમાં કસક સર્કલને જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલી સહયોગથી 30 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડેન્ટ ઓપરેશન ગ્રુપના કૃણાલ ખન્ના, પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના દાદરા નગર હવેલી દમણ દીવના પ્રભારી દુષ્યંત પટેલ, બીજેપી જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કસક સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે ભરૂચમાં ભરૂચના હાડસામાં ભરૂચના પ્રવેશ દ્વાર ઉપર કસક ખાતે ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લગભગ 30 લાખ રૂપિયાના ખર્ચે આ ફાઉન્ટેન તૈયાર થયું છે. ભરૂચ જિલ્લામાં પાનોલી સ્થિત જેબી ફાર્મા કંપની દ્વારા એના સહયોગથી આ ફાઉન્ટેન સર્કલનું લોકાર્પણ થયું છે. આવનારા 15 વર્ષ સુધી આ કંપની આ સર્કલનું રિનોવેશન અને મેન્ટેનન્સ પણ કરશે. આના કારણે આજે ભરૂચની સુંદરતામાં વધારો થયો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા અને કંપની દ્વારા સંયુક્ત રીતે આ કામ પૂરું કરવામાં આવ્યું છે. હું નગરની જનતા વતી જેબી ફાર્મા ગ્રુપનો આભાર માનું છું અને ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં 532 શક્તિનાથ સર્કલનો પણ આ જ પ્રકારે નવીનીકરણ કરવાના પ્રયાસો ચાલુ છે. હેલો ભરૂચ, આજે હું આવી છું અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ પર. અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયનની અલગ અલગ વેરાયટી ઓફ ડિશિસ મળી જશે અને સાથે જ ટેસ્ટી પાણીપુરી, ચાટ, કરારી રોટી અને સિઝલિંગ હોટ સિઝલર જેવી ફૂડ આઇટમ્સ પણ મળી જશે. ફૂડના ટેસ્ટથી લઈને હાઇજીન, પ્લેઝન્ટ એમ્બિયન્સ, વેલ ટ્રેન્ડ સ્ટાફ, ફૂડની ફાસ્ટ સર્વિસીસ અહીંયા પ્રોવાઇડ કરવામાં આવે છે. આ બધું જ આ રેસ્ટોરન્ટને લંચ અને ડિનર માટે એક પરફેક્ટ પ્લેસ બનાવે છે. ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ, જે બર્થડે પાર્ટી, ફેમિલી ફંક્શન્સ, કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ્ટ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ, નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી પાર્કિંગની ફેસિલિટી પણ અવેલેબલ છે. તો આજે જ તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ. Greenery Greens Restaurant at Riveria Sweet Farm beside Samrajya Society near Gadkhol Patia, Old National Highway 8, Ankleshwar.
આમોદમાં સ્થાનિક પોલીસને સાથે રાખી રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ RAF મદદનીશ કમાન્ડન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા સહિત આમોદ પોલીસ મથકની હદમાં તેમના વિસ્તારોની RAFની બટાલિયન પરિચય મુલાકાત લીધી હતી. આમોદના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ તેનો ચિતાર મેળવી ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી શકાય તે ઉદ્દેશથી ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. આમોદ પોલીસ સ્ટેશન ખાતે PI RV કરમટિયા અને PSI રાજેન્દ્ર અસવાર સાથે 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા આમોદ તિલક મેદાન 4 રસ્તા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આમોદમાં સરકારી પડતર જમીનમાં ઘન કચરો દાટવા મુદ્દે પ્રમુખ તથા ચીફ ઓફિસર તપાસ અર્થે પહોંચ્યા હતા. આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયકે ઘન કચરા વિશેની જે પણ કોઈની પાસે માહિતી હોય તે દિન 10માં નગરપાલિકાને જણાવે તે બીજા નક્કર પુરાવા થકી જે તે સમયના કોન્ટ્રાક્ટર અને લાગતા વળગતા અધિકારીઓ ઉપર ખાતાકીય પગલાં લેવાય તેવી જોગવાઈ પણ કરવામાં આવનાર હોવાનું કહ્યું છે. આમોદ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર દ્વારા જમીનમાં દાટેલા ઘન કચરાની સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ઊંડા ખાડા ખોદીને સદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હજુ પણ કેટલીક જગ્યાઓ પર કચરો જમીનમાં દાટેલો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે આમોદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી શરૂ કરી છે. આમોદ નગરપાલિકા વિસ્તારમાં લેગાસી વેસ્ટની કામગીરી અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે આવેલી અરજીઓના અનુસંધાનમાં ચીફ ઓફિસર શ્રી SI શ્રી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી, જેમાં કર્મચારીઓ પણ સાથે ઉપસ્થિત રહ્યા. ખાડા ખોદવાનું કામ કરવામાં આવ્યું. 100 મીટર બાય 40 મીટરના એરિયાની અંદર 27 જેટલા ખાડા ખોદવામાં આવ્યા અને એ ખાડાઓમાંથી એક જ ખાડામાંથી ઘન કચરો જોવા મળ્યો. એ સિવાયના ખાડામાં કચરો જોવા મળેલ નથી. અને આમોદ નગરની જનતાને હજી પણ હું અપીલ કરું છું કે કોઈની પાસે કોઈ પણ પુરાવા હોય, સાધનિક પુરાવા હોય કે ઓડિયો વિડીયો હોય તો વહેલી તકે નગરપાલિકામાં દિન 10માં જમા કરાવે, જેથી પ્રદૂષણ મુક્ત આમોદ બનાવી શકાય. અસ્તુ. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત SMCP સંસ્કાર ભારતી પ્રી પ્રાઇમરી સેક્શનના બાળકો માટે પ્લે દિવસ ઉજવાયો હતો. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત ભરૂચ શહેરની SMCP સંસ્કાર વિદ્યા ભવનના પ્રી પ્રાઇમરી સેક્શનના બાળકો માટે ડે કેમ્પનું આયોજન કરાયું હતું. આ ડે કેમ્પમાં 4 થી 6 વર્ષના 387 બાળકોએ લાભ લીધો હતો. ડે કેમ્પનું આયોજન કરવાનો મુખ્ય હેતુ બાળકોની વયને અનુરૂપ અસંખ્ય આઉટડોર પ્રવૃત્તિઓથી પરિચિત કરવાનો હતો. બાળકોમાં આત્મવિશ્વાસની સાથે નેતૃત્વના ગુણોના બ્રિજ વિકસે અને બાળકો નવા કૌશલ્ય શીખે, પડકારરૂપ કાર્યોમાં જોડાય અને ટીમ વર્કથી ભાવના કેળવાય તથા સ્વતંત્રતાના સ્તરનો વિકાસ થાય તે હેતુસર કરાયો હતો. આ ડે કેમ્પમાં બાળકોએ ધ્યાન, યોગ, ઓમ, ચેન્ટિંગ અને ગ્રુપ એક્ટિવિટી સાથે રમતોનો આનંદ માણ્યો હતો. एंगेजमेंट हो या मैरिज हो, बर्थडे हो या बेबी शावर हो, एक प्रीमियम बंकेट हॉल होना तो जरूरी है. डोंट वरी, इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉर्ड्स होटल एंड रिसोर्ट में. यहाँ पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल जैसे कि राजमहल बंकेट हॉल, राज दरबार बंकेट हॉल, चांसेलर बंकेट हॉल एंड लॉन्स. इस बंकेट हॉल में आप अपनी कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो. एंड यस, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिएंडर द रेस्टोरेंट. So first I'll show the interior of the restaurant. यहाँ पर है ब्यूटीफुल एम्बेसीज, स्पेशल डाइनिंग रूम, मल्टीपल फूड. So आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए रंग लॉट्स इन नियर ABC सर्कल, ओवर ब्रिज, भरूच. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાતના જનપ્રતિનિધિઓના ફોટા રિક્ષા ઉપર જોયા છે ખરા? જુઓ, ભરૂચ નર્મદા જિલ્લાના જનપ્રતિનિધિના ફોટા રિક્ષા ઉપર લાગતા રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર. ચૈતર વસાવાના ફોટા રિક્ષા ઉપર લાગતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર.
ભાજપ પ્રદેશમાં નવા હોદ્દેદારોની નિમણૂકની ચર્ચા વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ કોના શિરે? લોકોમાં ચર્ચાનું કેન્દ્ર. 3 લોકોના નામ વચ્ચે પૂર્વ ધારાસભ્યને પ્રદેશમાં સ્થાન મળી શકે તેવા એંધાણ. આમોદની સરકારી પડતર જમીનમાં ઘન કચરો દાટવા મુદ્દે આખરે પાલિકા લાલમોહ. નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કર્યું. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.